હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડી ડુંગળી અને બટાકાનું શાક. આમ તો ડુંગળી બટાકાનું શાક લગભગ દરેકના ઘરમાં બનતું હોય છે, પણ આ શાકને વધુ ટેસ્ટી કઈ રીતે બનાવવું તે જોશું. મારાથી છે ને ડુંગળી બટાકાનું શાક ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે, તો એકવાર મારી રીતે ચોક્કસથી બનાવજો. તો શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં બટાકા અને ડુંગળી લીધા છે. 2 બટાટા અને 2 ડુંગળી લીધા છે. બટાકાને આ રીતે મેં મોટા મોટા ટુકડોમાં સમાર્યા છે અને બંનેને આપણે પહેલાં સાફ પાણીથી ધોઈ લેવાના છે. એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. ખરેખર એકદમ સિમ્પલ શાક છે, પણ એટલું ટેસ્ટી બનશે ને કે બધા જ વખાણશે. તો હવે આપણે મસાલો બનાવી લઈએ. તેના માટે આપણે ખારણીમાં 5 થી 7 લસણની કળીઓ ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી લાલ મરચું ઉમેરી દઈશું અને આને આપણે વાટી લેશું. તો લસણની ચટણી આપણી તૈયાર છે. હવે બાકીના મસાલા કરીએ. તો બાકીના મસાલામાં આપણે થોડું ધાણા જીરું પાવડર સાથે થોડી હળદર અને લાલ મરચું, તમારે જેવું તીખું જોઈએ એ પ્રમાણે લઈ શકો, પણ લસણની ચટણીથી ખાલી શાક નથી બનાવવાનું, થોડુંક સૂકું મરચું પણ નાખજો એટલે ટેસ્ટ સરસ આવશે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને જરૂરિયાત પ્રમાણે થોડું પાણી નાખી આને આપણે એકદમ સરસ રીતે ઓગાળી લેશું. હું છે ને શાક હંમેશા આ રીતે બનાવું છું અને મારું શાક ખરેખર ખૂબ જ સરસ બનશે. ડુંગળી બટાકાના શાકમાં વળી શું નવીન, પણ આ શાક એટલું ટેસ્ટી બનશે ને કે કોઈ પણ જાતના પકવાની જરૂર નહીં પડે, પેટ ભરીને ખાઈ શકે અને બધા વખાણ કરે તેટલું ટેસ્ટી બનશે. તો મસાલાને આપણે સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે શાક વઘારી લઈએ. તો એક કુકરમાં આપણે 3 ચમચી તેલ ગરમ કરીશું. તેલ છે ને અડધી ચમચી જેટલું વધારે જ લેવાનું આ શાકમાં. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર 4 થી 5 લવિંગ અને બાદિયા નાખીશું. એક વસ્તુ ધ્યાન રાખજો, આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, આ નાખશો એટલે શાક એકદમ ટેસ્ટી બનશે. તો આને બિલકુલ સ્કીપ નહીં કરતા જો તમારે એકદમ ટેસ્ટી શાક બનાવવું હોય તો. એટલે લવિંગ બાદિયા ચોક્કસથી ઉમેરજો. હવે આપણે લવિંગ બાદિયા સરસ તેલમાં ફૂટી ગયા છે તો આપણે થોડી રાઈ ઉમેરી દઈશું અને રાઈને આપણે સરસ ફૂટવા દેશું. રાઈ બરોબર ફૂટે એટલે થોડી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે સમારેલા ડુંગળી અને બટાકા ઉમેરી દઈશું અને ઢાંકણને તરત ઢાંકી દઈશું જેથી વઘાર ઉડે નહીં. આમાં આપણે મીઠા લીમડાનો યુઝ બિલકુલ નથી કરવાનો. તમે ચાહો તો સૂકા મરચાં નાખી શકો, પણ હું નથી નાખતી ક્યારેય પણ, આ જ રીતે બનાવું છું. હવે આપણે આને બરોબર રીતે મિક્સ કરી લેશું. હું છે ને આમાં આખું જીરું નાખું છું, પણ આજે મારી પાસે નથી, તમે ચોક્કસથી નાખજો. હવે આને મિક્સ કરી આપણે 1 થી 2 મિનિટ આ જ રીતે આપણે ચડવા દેવાનું છે ફાસ્ટ ગેસ પર, જ્યાં સુધી ડુંગળી આપણી એકદમ ટ્રાન્સપરન્ટ ન થઈ જાય. તો આ રીતે ઢાંકીને આપણે તેને ચડવા દેશું અને વચ્ચે એકાદ વાર આપણે આ રીતે મિક્સ પણ કરીશું. તમે જુઓ હજુ ડુંગળી એટલી બધી નથી ચડી, 1 મિનિટ જેવું થયું છે. તો આપણે ફરીથી આને મિક્સ કરી અને ઢાંકી દઈશું અને ફરીથી આપણે 1-1.5 મિનિટ આને ચડવા દેશું. આ રીતે ટોટલ આપણે 2 થી 3 મિનિટ આપણે આને ચડવા દેવાનું છે ફાસ્ટ ગેસ પર. તો તમે જુઓ આપણી ડુંગળી એકદમ સરસ ચડી ગઈ છે, ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને બટાકા પણ થોડા થોડા તેલમાં સંતળાઈ ગયા છે. બસ આ રીતે આપણા ડુંગળી બટાકા થાય ત્યારબાદ આપણે જે તૈયાર કરેલો મસાલો હતો ને તે ઉમેરી દઈશું અને સાથે થોડું પાણી પણ નાખીશું અને બરોબર આને આપણે મિક્સ કરી લેશું. શાક બનાવો અને કઈ સમયે કઈ વસ્તુ નાખવી તે જ જરૂરી છે, એટલે શાક એકદમ ટેસ્ટી બનશે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના જુઓ જેથી એકદમ ટેસ્ટી શાક તૈયાર થાય. હવે આપણે આને થોડીવાર આ જ રીતે મસાલા સાથે ચડવા દીધું છે. ફરીથી આપણે આને આ રીતે મિક્સ કરી લગભગ 1-2 મિનિટ આ જ રીતે આપણે ચડવા દેવાનું છે, જ્યાં સુધી મસાલાની એક સરસ સુગંધ ના આવવા લાગે અને તેલ એકદમ સરસ આ રીતે છૂટું ના પડી જાય. તમે જુઓ તેલ એકદમ ઉપર આવી ગયું છે અને મસાલા સરસ ચડી અને સુગંધ આવવા લાગી છે મસાલાની. તો હવે આપણે આમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. બટાકા હોય એટલે પાણી થોડુંક આગળ પડતું જોવે, કેમ કે બટાટા રસો સોસતા હોય છે, એટલે થોડુંક પાણી વધારે નાખવું. હવે કુકરને ઢાંકી દઈશું અને 2 વિસલ ફાસ્ટ ગેસ પર વગાડી લેશું. તો અહીંયા મેં 2 વિસલ વગાડી લીધી છે અને પ્રેશર એની જાતે જ મેં આઉટ થવા દીધું હતું. તો તમે જુઓ શાક એકદમ સરસ થયું છે અને તેલ પણ ઉપર આવી ગયું છે. રસો હજુ થોડોક પતલો છે, જેવો જોઈએ એવો ઘાટો નથી. તો આપણે શું કરશું કે 1-2 બટાટાને આપણે આ રીતે મેશ કરી લેશું, જેથી રસો આપણો એકદમ સરસ થઈ જાય. હું હંમેશા જ્યારે બટાકાનું શાક હોય કે ડુંગળી બટાકા હોય કે રીંગણા બટાકા હોય તો બટાટાને થોડાક મેશ હંમેશા કરવા, જેથી શાકનો રસો એકદમ સરસ બને. તો ખૂબ જ સરસ આપણું શાક તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને બરોબર રીતે મિક્સ કરી લેશું. તો ખૂબ જ સરસ આ શાક ટેસ્ટી બને છે. ડુંગળી બટાકાનું શાક હશે ને તો પણ બધા વખાણ કરશે અને વારંવાર આ જ રીતે તમે બનાવવાનું પસંદ કરશો, એટલું ટેસ્ટી બનશે. પણ લવિંગ બાદિયા ના ભૂલતા, તેનો જ મેઇન ટેસ્ટ છે આ શાકમાં. તો એકવાર જરૂરથી આ રીતે શાક બનાવજો અને કોમેન્ટમાં જણાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી. ફરી મળીએ નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.